દમણના સોમનાથથી નાની દમણ તરફ એક યાદવ ફિલ્ટર વોટર સપ્લાયર્સના પાણીના કન્ટેનર નંબર DD03T9069નો ચાલક પાણી ભરેલું ટેન્કર લઈને આવી રહ્યો હતો. ત્યાં જ અચાનક દમણ કુંતા રોડ પાસે ટ્રકની કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બનાવ બનતાની સાથે જ કન્ટેનરના ચાલકે સતર્કતા દાખવી તરત જ કન્ટેનરની કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં જ આખી કેબિન આગની ઝપેટમાં આવી જવા પામી હતી. ઘટનાને પગલે દમણ કુંતા રોડ પર થોડા સમય માટે વાહનોના પૈડા થંભી જવા પામ્યા હતા અને લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું. આ દરમિયાન રસ્તા પરથી કન્સ્ટ્રક્શન લાઇનમાં સિમેન્ટ કોન્ક્રીટ મિક્સ કરવાનું મશીનવાળું વાહન પણ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. તેના ચાલકે તરત વાહનને અટકાવી વાહનમાં ફૂલ પ્રેશર સાથે અપાયેલા પાણીના પાઇપ વડે કન્ટેનરની કેબિનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી તેને હોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.